આ તરફ ખેડા નજીક એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત બાદ કારમાં આગ લાગી છે। નડિયાદ નજીક ટ્રકની પાછળ કાર અથડાતા કાર ભડકે બળી હતી। કારમાં સવાર 5 વ્યક્તિઓનો ચમત્કારિક રીતે બચાવ થયો છે। આગની ઘટનામાં કાર બળીને ખાખ થઈ ગઈ। હાઈવે પેટ્રોલિંગની ટીમ અને ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે। આગને પગલે વડોદરાથી અમદાવાદ તરફનું ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે, પરંતુ જુઓ જે પ્રકારે આગ લાગી છે અને આ આગમાંથી બચવું એ અશક્ય સમાન છે, પરંતુ કારમાં રહેલા 5 લોકોનો આબાદ બચાવ થયો છે, જે એક ચમત્કારથી ઓછું નથી। કાર બળીને ખાખ થઈ ગઈ છે। આગને અત્યારે બુઝાવવામાં આવી છે। આગ સંપૂર્ણપણે બુઝાઈ ગઈ છે। ટ્રાફિક થોડા સમય માટે ચોક્કસ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો। કાર ટ્રકની પાછળ અથડાઈ અને ત્યારબાદ ભડકે બળી હતી। જો કે સદનસીબે કારમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ થયો છે। કોઈને ઊની આંચ નથી આવી, તે એક ચમત્કારથી ઓછું નથી અને કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે। અત્યારે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવા આવશે।